Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, your friends all are safe, and you are enjoying physics, you are enjoying this new era, you are enjoying this new way of learning. Friends, as I told you, that the chapter number 5, 6, 7, and 8 are a uh, little bit small chapters. We'll be going to complete very fast. So don't ever miss the session of any of this lecture, any of this chapter. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બહુ બધા કમ્પેરિઝનના ટોપિક વિદ્યુત અને ચુંબકત્વના કમ્પેરિઝનના ટોપિક ડિસ્કસ કર્યા હતા અને એના પરથી આપણે 7-8 દાખલાઓ ડિસ્કસ કર્યા હતા. આઈ હોપ કે તમે લોકો હોમવર્ક સાથે સાથે કરતા હશો. તમારે પેલી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આજે તમે ઓફિસે આવીને 5મા ચેપ્ટરનું પેમ્પલેટ કલેક્ટ કરી શકો છો અને એપ્લિકેશનનો યુઝર આઈડી અને પાસવર્ડ કલેક્ટ કરી શકો છો અને ફીઝનો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ કમ્પલસરી આપી શકો છો. એટલે ફીઝનો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ આપી અને નોટ્સ કલેક્ટ કરવા મળશે અને યુઝર આઈડી અને પાસવર્ડ મળશે ઓફિસે આવીને. તો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત અને ચુંબકત્વ આધારિત ટોપિક ડિસ્કસ કર્યા હતા. આજે થોડી થિયોરીઓ ડિસ્કસ કરીશું અને પછી સમય મળતા થોડા દાખલાઓ પણ ભણીશું. ચુંબકત્વ નામનું ચેપ્ટર ચાલી રહ્યું છે. તો ચુંબકત્વ વિશેનો ઇતિહાસ પ્રસ્તાવનાની અંદર ચુંબકત્વની શોધ કઈ રીતે થઈ એ બધી વાત સમજાવી છે. સમજીએ, સારી બધી બાબતો લખી છે, અમુક ઇન્ફોર્મેશન, અમુક માહિતી સરસ આપી છે. તો પ્રસ્તાવના ઇઝ નોટ ફોર ધ આસ્કિંગ, ઇટ ઇઝ ઓનલી ફોર ધ ઇન્ફોર્મેશન. સમજ માટે હોય છે પ્રસ્તાવના, હંમેશા એ પૂછવા માટે ના હોય. તો ચુંબકત્વ વિશે થોડાક વાત ઇતિહાસ સમજીએ. ચુંબકીય ઘટનાઓ કુદરતમાં સાર્વત્રિક છે. ખૂબ દૂર રહેલી વિશાળ આકાશગંગાઓ, જોઈ ના શકાય એટલા નાના પરમાણુઓ, માનવ શરીર, અન્ય સજીવો, આ બધી જ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રો વ્યાપ્ત છે. એટલે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, માનવ શરીરમાં વ્યાપ્ત છે, કોઈને કોઈ રીતે એ છે, પરમાણુઓની અંદર પણ છે. તો અલગ અલગ ઉદ્ગમો વડે, અલગ અલગ પ્રકારના ઉદ્ગમો વડે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે અલગ અલગ સંજોગોમાં. પૃથ્વી પણ ચુંબકત્વ ધરાવે છે. કદાચ તમે સાંભળ્યું હશે કે પૃથ્વીનો જ્યાં ઉત્તર ધ્રુવ છે, ભૌગોલિક ઉત્તર, ત્યાં ચુંબકના દક્ષિણ ધ્રુવ હોય છે અને જ્યાં ભૌગોલિક દક્ષિણ છે ત્યાં ચુંબકનો ઉત્તર ધ્રુવ હોય છે. પૃથ્વીને પણ ચુંબકીય ક્ષેત્ર છે, પૃથ્વીને પણ નોર્થ અને સાઉથ છે, પણ ભૌગોલિક નોર્થ અને સાઉથ કરતા ઉલટી જગ્યાએ છે. જ્યાં ભૌગોલિક નોર્થ ત્યાં ચુંબકનો સાઉથ, જ્યાં ભૌગોલિક સાઉથ ત્યાં ચુંબકનો નોર્થ. અને આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જાણીને ખુશી મળશે કે માનવ જાતના અસ્તિત્વ પહેલાનું પણ છે. એટલે માનવ જ્યારે પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યો હશે એ પહેલાથી પણ ચુંબકીય ક્ષેત્ર હાજર છે. તો આપણને માણસને ખબર કઈ રીતે પડી કે આ ચુંબક જેવું કઈ છે? તો સૌપ્રથમ ગ્રીસમાં મેગ્નેશિયા નામના ટાપુની અંદર જે ભરવાડો હતા, એ ભરવાડોના જે શૂઝ, ચપ્પલો, પહેલા ચપ્પલ બનાવવા માટે ખીલ્લી વગેરેનો યુઝ થતો, હવે તો સોલ અને હવે પેલું સ્ટીકી મટીરિયલ, બધું ગમ અને સોલથી તો હવે બનાવાય, પણ પહેલા ભૂતકાળમાં ચપ્પલ બનાવવા માટે ખીલ્લીઓ મારીને બનાવવામાં આવતા હતા ચામડા ઉપર. તો એની જે શૂઝની ખીલ્લીઓ હતી એ જમીન પર ચોંટી જતી હતી. તો એ લોકોને આશ્ચર્ય થયું હોય ભરવાડોને, કાળું આવું કેમ થાય? જમીનની અંદર એવું તો કંઈક છે કે જ્યાં લોખંડની ખીલ્લીઓને આકર્ષે છે. એના લોખંડની જે લાકડીઓના અંતે જે લોખંડનો ડટ્ટો હોય છે, એ ડટ્ટો પણ લોખંડનો જમીન સાથે ચોંટી જતો હતો અને ચાલવામાં થોડી તકલીફ પડતી હતી એના કારણે. એટલે એ લોકોને રિયલાઇઝ થયું કે આનું જમીનની અંદર કંઈક એવું દ્રવ્ય છે, કંઈક એવું તત્વ છે કે જે આ લોખંડ વગેરેને આકર્ષે છે.
એટલે એ લોકોએ એ દ્રવ્યને નામ આપ્યું મેગ્નેટ. એટલે મેગ્નેશિયા નામના ટાપુ પરથી મેગ્નેટ શબ્દ આવ્યો અને આ રીતે ચુંબક જેવું કંઈક છે એવું લોકોને આપણને ખબર પડી. ઈસવીસન પૂર્વે 600 ની આ વાત છે. મેગ્નેટ શબ્દ ગ્રીસમાં આવેલા મેગ્નેશિયા નામના ટાપુ પરથી આવ્યો છે. જ્યાં આગળ છેક ઈસવીસન પૂર્વે 600માં આ ખનિજો મળી આવ્યા હતા. આ ટાપુ પર રહેતા ભરવાડો ફરિયાદ કરતા હતા કે એના લાકડાના બૂટ કે જેમાં ખીલ્લીઓ હતી તે જમીન સાથે ચોંટી જતી હતી. તેમના લોખંડની અણીવાળા લાકડીઓ પણ જમીન સાથે ચોંટી જતી હતી. ચુંબકોની આકર્ષવાની આ પ્રકૃતિને કારણે તેઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલવામાં મુશ્કેલી પડતી હતી. તો આ સૌ પ્રથમ અનુભવ થયો મેગ્નેશિયા વાળા લોકોને, એટલે એટલા માટે તો આ અનુભવને મેગ્નેટ એવું નામ આપવામાં આવ્યું. માનવી વર્ષો પહેલાથી બેઝિકલી ચાઇનીઝ લોકો એવા હતા કે જેને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ દિશાઓ, દરિયાની મુસાફરીમાં દિશાઓ શોધવા માટે કર્યો. તમે કદાચ પિક્ચરો દેખ્યા હશે. પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન દેખ્યું મિત્રો? જેક સ્પેરો, કપ્તાન જેક સ્પેરો દેખ્યું? હા કે ના તો બોલો. હોકાયંત્ર હોય છે. હા, તો એની પાસે હોકાયંત્ર હોય છે. હોકાયંત્ર એટલે બીજું કશું નથી, એ ચુંબકીય સોય છે. હોકાયંત્ર એ બીજું કશું નથી હોતું, એ એક પ્રકારની ચુંબકીય સોય હોય છે. હવે ક્વેશ્ચન એવો થાય કે આળો એ ચુંબકીય સોય હોકાયંત્ર કામ કઈ રીતે કરે છે? હાઉ ઇઝ ઇટ પોસિબલ ટુ ફાઇન્ડ ધ ડિરેક્શન? દિશા શોધવા માટે આ હોકાયંત્રનો યુઝ કેમ નો થતો હશે? કઈ રીતે પોસિબલ હશે? તો મિત્રો તમને કદાચ ખબર હશે કે માની લો કે આ પૃથ્વીનો ભૌગોલિક નોર્થ છે અને આ ભૌગોલિક સાઉથ છે. તો જ્યાં ભૌગોલિક નોર્થ હોય ત્યાં આપણને ખબર છે કે ચુંબકનો કયો ધ્રુવ હશે? સાઉથ. ભૌગોલિક સાઉથ હશે, ચુંબકીય કયો હશે? નોર્થ હશે. તો પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં હોય? એટલે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા કઈથી કઈ દિશામાં હોય? સાઉથ ટુ નોર્થ. અલા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્ર, નોર્થ ટુ સાઉથ. હા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન ધ્રુવમાંથી બહાર નીકળે, ઋણમાં દાખલ થાય. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નોર્થમાંથી બહાર નીકળે, સાઉથમાં દાખલ થાય. પણ ચુંબકીય નોર્થમાંથી ચુંબકીય સાઉથમાં, એટલે ચુંબકીય નોર્થમાંથી ચુંબકીય સાઉથ, પણ ભૌગોલિક રીતે ક્યાંથી ક્યાં હશે? તો પછી ભૌગોલિક ઉલટી દિશામાં. હા, ઉલટી દિશા, એટલે કે સાઉથ થી નોર્થ તરફ હશે. તો ભૌગોલિક સાઉથ થી નોર્થ. હવે છે ને આમાં કોઈ ચુંબકીય સોય રાખીએ ને આપણે, તો ચુંબકીય સોય એક પ્રકારનો ચુંબકીય ડાયપોલ છે. ચુંબકીય સોય એ એક પ્રકારનો ચુંબકીય ડાયપોલ છે. તો આપણને ખબર છે કે જો તમે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં રાખો ને તો એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય. સિમિલરલી ચુંબકીય ડાયપોલને તમે ચુંબકીય ક્ષેત્રમાં રાખો તો એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય. આ ચુંબકીય ડાયપોલ જે છે ને એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય અને ઓબ્વિયસલી એ ચુંબકીય ડાયપોલનો નોર્થ પોલ કઈ તરફ આકર્ષાશે? તો નોર્થ પોલ આપણને ખબર છે કે ચુંબકનો નોર્થ પોલ એ ચુંબકીય સાઉથ તરફ આકર્ષાશે. નોર્થ પોલ હોય એ સાઉથ તરફ આકર્ષાય અને સાઉથ પોલ હોય એ ચુંબકના નોર્થ દિશામાં આકર્ષાય. નોર્થ પોલ છે ને, આ સપોઝ કે નોર્થ પોલ છે તો એ ચુંબકીય સાઉથ તરફ ગોઠવાય. તો ધીસ ઇઝ ધ ચુંબકીય સાઉથ. તો એ તરફ કયો ધ્રુવ આવશે? નોર્થ. અને વિરુદ્ધ દિશામાં સાઉથ આવશે. તો આમ કહી શકાય કે આ જે ચુંબકીય સોયનો નોર્થ જે છે ને, નોર્થ છેડો, એ કઈ તરફ ગોઠવાયો? ભૌગોલિક નોર્થ તરફ. બસ, તો આ હકીકતનો યુઝ કરીને એટલે ચુંબકીય સોય આમ હવામાં ચુંબક હોકાયંત્ર રાખવાનું અને આમ ચુંબકીય સોયનો નોર્થ પોલ જે તરફ જે દિશા દર્શાવે એ કઈ દિશા હશે? ચલો કોઈ કહેશે મને ચુંબકીય સોયનો નોર્થ ધ્રુવ કઈ દિશા દર્શાવશે? બોલો. આમ ચુંબકીય સોય અર્થાત હોકાયંત્ર નો ઉત્તર ધ્રુવ કઈ દિશા દર્શાવશે? દક્ષિણ. ક્યાંથી દક્ષિણ દિશા દર્શાવે? ઉત્તર દિશા બતાવે છે. આ જો ને નોર્થ કઈ તરફ ગોઠવાયો?
તો ઉત્તર દિશામાં ગોઠવાયો ને. ચુંબકીય દક્ષિણ તરફ આકર્ષાય. નોર્થ છે ચુંબકનો, તો નોર્થ એ દક્ષિણ, ચુંબકીય દક્ષિણ તરફ આકર્ષાય. પણ જ્યાં ચુંબકીય દક્ષિણ છે ત્યાં ભૌગોલિક તો ઉત્તર છે ને. આમ કહી શકાય કે ચુંબકીય છે નોર્થ છેડો કઈ તરફ ગોઠવાશે? ઉત્તર દિશા, એટલે કે ભૌગોલિક ઉત્તર તરફ ગોઠવાશે. ઇન શોર્ટ, ચુંબકીય સોય ફરતી 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 જે દિશામાં ગોઠવાય એ નોર્થ દિશા, એ નોર્થ પોલ કઈ આપણને કઈ દિશા દર્શાવશે? તો ઉત્તર દિશા દર્શાવે. એટલે તમારે માની લો કે ઉત્તર દિશામાં જવું હોય તો ચુંબકીય સોયને સમાંતર દિશામાં વયા જવાનું. પૂર્વમાં જવું હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ વયા જવાનું. એ પ્રમાણે વિચારીને હુકાયંત્ર વડે આપણે દિશા નક્કી કરી શકીએ છીએ. શું મિત્રો આ સમજમાં આવ્યો તમને? સૌ પ્રથમ આ કામ કોને કર્યું હતું ખબર? ચાઇનીઝ લોકોએ કર્યું હતું. તો ચાઇનીઝ લોકો લગભગ 400 ઈસવીસન પૂર્વે 400 ના અરસામાં શું લખ્યું જો, આ ગુણધર્મનો ઔદ્યોગિક ઉપયોગ કરવાનું માન સામાન્યતઃ ચીનના લોકોને મળે છે. ઈસવીસન પૂર્વે 400 ના અરસામાં ચાઇનીઝ લખાણો માં ચુંબકીય સોયનો વહાણવટામાં દિશાસૂચક તરીકેનો ઉપયોગ વિશે ઉલ્લેખ કરેલ છે. એટલે ચાઇનાના જે પ્રાચીન ગ્રંથો જોવામાં આવ્યા ને તેમાં આ બધી વસ્તુનો ઉલ્લેખ છે કે એ લોકો ચુંબકીય સોયનો વહાણવટા વગેરેમાં ઉપયોગ કરતા હતા. ગોબીનું રણ ઓળખવા માટે વણજારાઓ પણ ચુંબકીય સોયનો ઉપયોગ કરતા હતા. એક મસ્ત દંતકથા છે ચીનમાં, કે ચીનની એક દંતકથામાં 4000 વર્ષ પહેલા હુવાંગ ટી નામના સમ્રાટે જીત મેળવી હતી. અને જીત માટે તે તેના કસબીઓ એટલે કે એન્જિનિયરો ને નો આભાર માને છે તેવી વાર્તા આવે છે. કારણ કે આ એન્જિનિયરોએ એવો રથ બનાવ્યો હતો કે જેમાં એને એક પ્રતિમા મૂકી હતી રાજાની, અને એ રાજાની પ્રતિમા એવી રીતે ગોઠવી હતી કે એનો જે બતાવું જો પ્રતિમા આવી પ્રતિમા હતી. દેખાય તમને? જો તો દેખાય તમારા મોબાઈલમાં? આ પ્રતિમા ચુંબકીય હતી. આ પ્રતિમા ચુંબકીય હતી અને એને શું કર્યું હતું ખબર છે? અહીંયા એક ચુંબકીય સોય મૂકી હતી. આ ચુંબકીય સોય, હાથમાં ચુંબકીય સોય હતી. એટલે ચુંબકીય સોય નો આ સાઉથ હતો, આ નોર્થ હતો. એવી રીતે પ્રતિમા હતી કે એનો હાથ છે ને એ હંમેશા સાઉથ દિશામાં રહે, દક્ષિણ દિશામાં રહે. તો આ માણસ એટલે જે રાજા હતો એનો હાથની આંગળી દક્ષિણ, ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ મૂક્યો હતો. એટલે એ હંમેશા કઈ તરફ રહેશે? ભૌગોલિક દક્ષિણ તરફ ગોઠવાય. હમણાં શીખવાડ્યું ને, ચુંબકીય સોયનો નોર્થ પોલ ભૌગોલિક નોર્થ તરફ રહે અને દક્ષિણ, ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ ભૌગોલિક દક્ષિણ તરફ ગોઠવાય. તો એ લોકોને ખબર હતી કે જે દુશ્મનો છે ને એ દક્ષિણ દિશામાં છે. એટલે એ વખતે શું હતું કે જયારે યુદ્ધ થયું ને ત્યારે એકદમ ગાઢ ધુમ્મસ હતો. એટલે સૈનિકો બધાને ખબર જ નહોતી પડતી કે કઈ તરફ જવાનું. પણ આ પ્રતિમાને દેખીને એ લોકો નક્કી કરતા હતા કે દક્ષિણ દિશા કઈ તરફ છે. ગાઢ ધુમ્મસમાં દિશા ખબર જ ના પડે ક્યાં જવું, કઈ દેખાતું જ નહોતું. પણ એ લોકો પ્રતિમા સાથે લઈને ગયા હતા, આવડી આ રથ સાથે લઈને ગયા હતા. તો રથ દરેક વખતે જે આંગળી બતાવે એ સાઉથ દિશા હશે એ લોકોને ખબર હતી. એટલે આ રીતે એ લોકોએ ટ્રીક વાપરી હતી. અને શું કર્યું હતું? આ પ્રતિમા એવી રીતે ફરતી હતી કે પ્રતિમાની આંગળી હંમેશા દક્ષિણ દિશામાં આવે. આથી આ રથની મદદથી હુવાંગ ટી ના લશ્કરે ગાઢ ધુમ્મસમાં પણ દુશ્મન પર પાછળથી હુમલો કરીને પરાજિત કર્યું હતું. ટ્રીક વાપરી, ખબર પડી મિત્રો? તો જબરજસ્ત ટ્રીક વાપરી. સમજમાં આવ્યું? લા શું કીધું મેં? મારો અવાજ આવે છે મિત્રો? તો આ રીતે ભૂતકાળમાં યુદ્ધો જીતવા માટે પણ ચુંબકીય સોયનો યુઝ થયેલો છે. તો આ બધી ઇતિહાસની વાત થઈ. હવે આ ચેપ્ટરના સાચા ક્વેશ્ચન પર આવીએ. સૌથી પહેલો ક્વેશ્ચન તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવાનો છે. તમને ખબર જ છે ચુંબકત્વ વિશેના કેટલાક જાણીતા ખ્યાલ જણાવો. ચલો હવે ચુંબકત્વ વિશે તમે જે જાણો છો જણાવો. ચલો તમે બોલો ને, તમે તો ચલો મારે તમે કોને શું કહેવું? ચલો તમે લોકોને તમે જાતે બોલો. ચલો શું જાણો તમે ચુંબકત્વ વિશે? બોલો બોલો બોલો. થોડીક વાત તો આપણે હમણાં ડિસ્કસ પણ કરી. બોલો. ચલો ચુંબકત્વ વિશે કઈ કહેવા માંગો તમે લોકો? કઈક તો બોલો.
કુંજ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા પછી વિચારીશું. આપણે વ્યાપક રીતે ચુંબકત્વ માટેની વાત કરીએ તો મિત્રો એવું છે કે પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર છે, એનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ઉત્તર. આમ તો ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તરથી દક્ષિણ હોય, પણ ભૌગોલિક દક્ષિણથી ઉત્તર જ આવશે ને, કારણ કે જ્યાં ભૌગોલિક દક્ષિણ છે ત્યાં જ ચુંબકનો ઉત્તર ધ્રુવ છે. બીજું, ગજિયા ચુંબકને જો લટકાવવામાં આવે તો હમણાં જ વાત કરી કે એનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં ગોઠવાશે અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં ગોઠવાશે, અથવા જે છેડો ઉત્તર દિશામાં ગોઠવાય તે ઉત્તર ધ્રુવ હોય અને જે છેડો દક્ષિણ દિશામાં ગોઠવાય તે દક્ષિણ ધ્રુવ હોય. સ્થળ, જ્યારે કોઈ ચુંબકોના બે ટુકડાઓ કરવામાં આવે, હા, ચુંબકોના ઉત્તર ધ્રુવો એકબીજાની નજીક લાવવામાં આવે તો સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય અને વિરુદ્ધ ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય, તો ઓબ્વિયસ વસ્તુ છે. ચોથું, ચુંબકના ઉત્તર કે દક્ષિણ ધ્રુવને છૂટા નથી પાડી શકતા, કારણ કે જો તમે ઉત્તર દક્ષિણને છૂટા પાડવાનો ટ્રાય કરશો ને તો નવા ચુંબકો બની જશે, નવા નોર્થ અને સાઉથ ડેવલપ થઈ જશે. જ્યારે વિદ્યુત ભારોના ધ્રુવોને સ્વતંત્ર રીતે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ને છૂટા પાડી શકાય છે, ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવોને છૂટા પાડી શકાતા નથી. અને છેલ્લી વસ્તુ, લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી ચુંબકો બનાવી શકાય છે. તો આ બધા વસ્તુ આપણને જ્ઞાત જ છે, એટલે 2 માર્ક્સમાં તૈયાર કરજો. આ ક્વેશ્ચન બહુ એટલો બધો અગત્યનો ના કહેવાય, છતાં પણ સિમ્પલ જ છે, બધું તૈયાર કરજો. સેકન્ડ ક્વેશ્ચન, એની અંદર થોડી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બતાવી છે, પણ તમારે એ ક્ષેત્ર રેખાઓ કઈ સમજવાની કે ખાલી સમજવાની જરૂર છે, તૈયાર કરવાની જરૂર નથી. તમારે સેકન્ડ ક્વેશ્ચનમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જે 4 આપી છે એ જ યાદ રાખવાની છે. અને સાચું કહો તો એ લાક્ષણિકતાઓ તમને ખબર જ છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જે હતી એ જ છે, ખાલી એક જ ફરક છે. ફરક એ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સ્થિર વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા ના રચે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા હંમેશા રચે. માત્ર એ ફરક છે, બાકી બધું સેમ છે. પણ એ પહેલા થોડીક આકૃતિ સમજીએ. કોઈ પુઠ્ઠા પર લોખંડનો ઝીણો ભૂકો ભભરાવીએ અને નીચે ચુંબક રાખીને સેટ ઠપકારીએ, નીચેની સાઈડ સેટ ચુંબક રાખીને સેટ ઠપકારીએ તો આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ની ભાત તમને દેખાશે. કદાચ આ પ્રયોગ ભૂતકાળમાં તમે કર્યો હશે. હવે બીજી આકૃતિની અંદર શું તમને આ આકૃતિ તમારા મોબાઈલમાં દેખાય છે મિત્રો? જુઓ તો. ઓકે, ફાઇન. તો એમાં 3 આકૃતિઓ છે. તો એ પૈકી 3 પૈકી પહેલી આકૃતિ ગજિયા ચુંબકનું છે, ગજિયા ચુંબક માટેની છે. બીજી આકૃતિ સોલેનોઇડની છે અને ત્રીજી આકૃતિ વિદ્યુત ડાયપોલની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. તો તમે ધ્યાનથી દેખો તો ગજ્યુ ચુંબક અને સોલેનોઇડ ની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સેમ ટુ સેમ છે. જો નોર્થમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, બંધ ગાળાઓ રચી અને સાઉથમાં દાખલ થાય છે. નોર્થમાંથી બહાર નીકળે છે, બંધ ગાળા રચી સાઉથમાં દાખલ થાય છે. નોર્થમાંથી બહાર નીકળે સાઉથ. ઇન શોર્ટ, આ બંને સેમ ટુ સેમ છે. એટલે ગજિયા ચુંબક અને સોલેનોઇડ વચ્ચે એકદમ સમાનતા છે. એ બંને વચ્ચે સમાનતા છે. એટલે ગજિયા ચુંબકને સોલેનોઇડ વડે અથવા સોલેનોઇડને ગજિયા ચુંબક વડે રિપ્લેસ કરી શકાય છે, કારણ કે બંનેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઓલમોસ્ટ સિમિલર છે. અને એટલા માટે તો યાદ છે, ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા પણ વ્યાખ્યાયિત કરી હતી આપણે 2L × P, જ્યાં P ધ્રુવમાં, અને સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રા પણ છે. કેટલી છે યાદ છે તમને? NiA. તો આ બંનેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સેમ, પણ ફરક અહીંયા છે. આમાં તમે દેખો તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, ઋણમાં દાખલ પણ થાય જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. પણ હવે જો અંદરની સાઈડ ઋણથી ધન નથી, અંદરની સાઈડ ઋણથી ધન પાછું નથી અંદરની સાઈડ ધનથી ઋણ જ છે. એટલે શું થાય છે કે બંધ ગાળા રચાતા નથી.
આમાં તમે જો અહીંથી બહાર નીકળે અને અંદરથી પાછું આમ પૂરું થઈ જાય, બંધ ગળા રચાઈ જાય છે. જ્યારે અહીંયા આગળ તો બંધ ગળાની દિશા બદલાઈ જાય. જો અહીંથી આમ બહાર નીકળ્યા પછી પાછી જવાના બદલે પુનઃ નીચે આવે છે. એટલે બંધ ગાળા રચાતા નથી. ચલો આના ઉપરથી ખાલી બે જ કન્ક્લુઝન કાઢી શકાય. આટલી ચર્ચા પરથી બે કન્ક્લુઝન તારવી શકાય. પહેલું કન્ક્લુઝન, ગજ્જુ ચુંબક અને સોલેનોઇડ બંને સંમિત છે, સમાન છે. બાર મેગ્નેટ એન્ડ સોલેનોઇડ દે આર ઇક્વલન્ટ, બંને સમતુલ્ય છે. અને બીજું કન્ક્લુઝન એ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બંધ ગળા, સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બંધ ગળા નથી રચતી, રચતી નથી. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધગાળા રચે છે. બસ આ બે જ વસ્તુ સમજવાની છે. બાકી તો આનું કોઈ મહત્વ નથી. આકૃતિ કઈ દોરવાની પણ નહીં આવે તમારે, કે નહીં તમારે આવે લખવાની કોઈ જગ્યાએ. પણ કન્ક્લુઝન સમજી લો એટલે ઇનફ છે. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, તો ઉપરયુક્ત અભ્યાસ પરથી નીચેની તારણો એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા 2 માર્ક્સમાં તૈયાર કરવાનો મિત્ર. સૌથી પહેલું, ગજ્યા ચુંબક કે સોલેનોઇડ વડે મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તરમાંથી બહાર નીકળે, દક્ષિણ ધ્રુવ પાસે પહોંચી અને ત્યાંથી ચુંબકમાંથી પસાર થઈને આ ખોટું લખાઈ ગયું છે, ચુંબકમાંથી પસાર થઈને બંધ ગાળા રચે છે. બંધ ગાળા રચે છે. જ્યારે વિદ્યુત ભારોમાં આવી કોઈ સ્થિર ગોઠવણી શક્ય જ નથી કે જેના દ્વારા ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં આવું પોસિબલ નથી. ધ વેરી ફર્સ્ટ લાક્ષણિકતા. સેકન્ડ, ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક આપણને તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. કોઈ પણ બિંદુ પાસેનો સ્પર્શક આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. થર્ડ, ચુંબકની આસપાસ કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાનું મૂલ્ય તે વિસ્તારમાં એકમ ક્ષેત્રમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એટલે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા પણ કહી શકાય. અને વધુ ક્ષેત્ર રેખાઓ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થાય તો ગીચતા વધે. તો સીધી વસ્તુ છે કે જેટલી ગીચતા વધારે હશે એટલી તીવ્રતા પણ વધારે હશે. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ગીચતા, પ્રબળતાનો ખ્યાલ આપે છે. અને ચોથી લાક્ષણિકતા તમે વર્ષોથી જાણો છો કે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદી શકે નહીં, કારણ કે જો છેદી જાય તો એક જ બિંદુ પાસે બે સ્પર્શકો મળે, જે શક્ય નથી. ચલો, આ 4 લાક્ષણિકતા 2 માર્ક્સ તૈયાર કરવાનો. ક્વેશ્ચન નંબર 3, શું વાત થઈ હતી મિત્રો? કોઈ પણ ગુજરાત પણ એક ચુંબક તરીકે વર્તે છે, એને પણ નોર્થ અને સાઉથ હોય, તો એ નોર્થ અને સાઉથ કઈ રીતે નક્કી થાય? એ માટેનો ક્વેશ્ચન શું લાસ્ટ ટાઈમ વાત થઈ ગઈ છે? હા સર. તો સમઘડી તો સાઉથ યાદ છે ને મિત્રો? સ તો સ, સમઘડી તો સાઉથ. તો સમઘડી દિશામાં જો પ્રવાહ વહેતો હોય તો સાઉથ પોલ તરીકે વર્તે, તો એની પાછળનો ધ્રુવ તમે વિચારો ને, પાછળની સાઈડથી, તો વિષમઘડી દિશા જશે, તો નોર્થ તરીકે વર્તે. એટલે નોર્થ અને સાઉથ સાથે જ અસ્તિત્વમાં આવે. જેવો તમે એક લૂપ બનાવો તો એક સાઈડથી એ સાઉથ હોય તો બીજી સાઈડથી એ નોર્થ જ થવાનો છે. તો સાઉથ અને નોર્થ કઈ રીતે નક્કી થાય એ આપણને ખબર છે, લાસ્ટ ટાઈમ વાત કરી હતી આપણે. તો આમ કોઈ પણ ગુચડું એક ચુંબક તરીકે વર્તે છે. અને આમે ખબર છે ને, ગુજરાતની ચુંબકીય ચાક માત્રા પણ શોધેલી જ છે આપણે. એના ચુંબકીય ચાક માત્રા કોને હોય? ડાયપોલ ને હોય. તો ગુચડું પણ એક પ્રકારનું ચુંબકીય ડાયપોલ છે. ચુંબકીય ચાક માં તો મતલબ ડાયપોલ મોમેન્ટ થઈ. તો ડાયપોલ મોમેન્ટ કોને હોય? ડાયપોલ ને હોય. તો ગુચડાની ચુંબકીય ચાક માત્રા અર્થાત ડાયપોલ મોમેન્ટ મળી, એ બાબત જ એવું દર્શાવે છે કે પોતે ડાયપોલ છે ચુંબકીય, એને પણ બે ધ્રુવો છે,
પણ ખબર પડી આજે કે કઈ રીતે બે ધ્રુવો નક્કી થાય. બે ધ્રુવો નક્કી કઈ રીતે થાય એ હવે ખબર પડી. તો ક્વેશ્ચન નંબર 3 સમજ માટે છે, તૈયાર કરવાની જરૂર નથી. ક્વેશ્ચન નંબર 4 2 માર્ક્સમાં, ક્વેશ્ચન નંબર 4 2 માર્ક્સમાં ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા જણાવો અને તે પરથી સોલેનોઇડના ધ્રુવમાનનું સૂત્ર તારવો. તો ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા લખી આની વ્યાખ્યા આપો અને તે પરથી સોલેનોઇડનું ધ્રુવમાન તારવો. તો મિત્રો ગજિયા ચુંબક ની ચુંબકીય ચાક માત્રા ની ચૂચામાં ખબર છે આપણને. બોલો શું લખશું મિત્ર? મિત્ર કોઈ કહેશે મને શું લખશું? તો આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો એ ક્યાંથી આવ્યું નહીં, આ સૂત્ર પોતે જ એની વ્યાખ્યા છે. જ્યાં 2l એ લંબાઈ છે અને આ સદિશ ભૌતિક રાશિ છે અને દિશા કઈ લેવાની મિત્રો? South pole to North pole. સાઉથ પોલ ટુ નોર્થ પોલ. આપણને ખબર છે કે ચુંબકીય ચાક માત્રાનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એવો આપણને ખબર છે. હવે આના પરથી કહી શકાય કે જો તમારે ધ્રુવમાન શોધવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ ચુંબકીય ચાક માત્રાને એ લંબાઈ વડે ભાગી નાખવાનું. જો ચુંબકીય ચાક માત્રાને લંબાઈ વડે ભાગી નાખીએ તો ધ્રુવમાન મળી જાય. તો આટલું આપણને ખબર પડી. હવે મારે તો સોલેનોઇડનું ધ્રુવમાન શોધવું છે. મારો ટાર્ગેટ સોલેનોઇડનું ધ્રુવમાન શોધવું છે. તો ચલો સોલેનોઇડની ચૂચામાં કેટલી છે? NIA. NIA. અને માની લો કે સોલેનોઇડની લંબાઈ પણ 2l છે. સોલેનોઇડની લંબાઈ પણ 2l છે. તો હવે ઉપરયુક્ત સૂત્ર પરથી કહી શકાય કે ધ્રુવમાન શોધવું હોય ને તો ચુંબકીય ચાક માત્રાને લંબાઈ વડે ભાગવાની. તો આપણને ખબર છે કે ગજિયા ચુંબક અને સોલેનોઇડ એકબીજા જેવા જ હતા. યાદ કરો. તો સમાનતા પરથી કહી શકાય, બંનેની સમાનતા પરથી કહી શકાય કે તો પછી સોલેનોઇડનું ધ્રુવમાન તમારે શોધવું હોય તો સોલેનોઇડની ચૂચાને મને લંબાઈ વડે ભાગવું પડે. પણ સોલેનોઇડની ચૂચામાં તો NIA છે અને એને લંબાઈ વડે ભાગી નાખો. તો આંટાની સંખ્યા ભાગ્યા લંબાઈ તો શું કહેવાય? એને તો એકમ લંબાઈની સંખ્યા કહેવાય. એને તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કહેવાય. તો આમ સોલેનોઇડનું ધ્રુવમાન સ્મોલ NIA, ચૂચામાં કેપિટલ NIA પણ ધ્રુવમાન સ્મોલ NIA. તો મિત્રો ક્વેશ્ચન એવો હતો કે સોલેનોઇડનું ધ્રુવમાનનું સૂત્ર તારવો. શું આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા કે ના? હા સર. સર, બોલો. પૃથ્વી માટેની તમે દિશા સમજાય ને એ સમજણ ના પડી. અહીંયા આપણે સાઉથ પોલ થી નોર્થ પોલ લીધું, તો ત્યાં કેમ આપણે નોર્થ પોલ ટુ સાઉથ લીધી? શું બોલે છે તું? પણ સાહેબ વિદ્યુત ડાયપોલ હોય તો એની દિશા ઋણ થી ધન હોય. પહેલા પણ તું એની ડાયપોલ real મિસ્ટર અરહમ, પહેલા તું એક વાત સમજ કે ચુંબકીય ક્ષેત્ર સર આ જે છેલ્લું પહેલા મારી વાત હું એ નહીં સાંભળ, બોલ્યો. મારી વાત સાંભળ. પહેલા ચુંબકીય ક્ષેત્રની દિશા અલગ કહેવાય અને ડાયપોલ મોમેન્ટની દિશા અલગ કહેવાય. અત્યારે ડાયપોલ મોમેન્ટની દિશાની વાત ચાલે છે અને ઓલું ચુંબકીય ક્ષેત્રની દિશા છે. આ ડાયપોલ મોમેન્ટની દિશા છે. તો ડાયપોલ મોમેન્ટની દિશા, ત્યાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હતી? તો ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા. તો પછી ચુંબકીય ડાયપોલની મોમેન્ટ કઈ દિશામાં આવે? તો ઋણ વિદ્યુતભારને બદલે સાઉથ પોલ આવે અને ધન વિદ્યુતભારને બદલે નોર્થ પોલ આવે. આ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ. હવે વિદ્યુત ક્ષેત્ર ક્યાં ઓકે. હોય? તો ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ હોય વિદ્યુત ક્ષેત્ર. તો ભાઈ ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? તો નોર્થ માંથી બહાર નીકળે અને સાઉથમાં દાખલ થાય. તો બંને વસ્તુ અલગ છે તો કેમ ભેગું કરે તું? બંનેને વસ્તુ જ અલગ છે. ઓકે, હા સમજણ પડી ગઈ. તો સોલેનોઇડ માટે ચુંબકીય ચાક માત્રા M બરાબર NIA. નંબર 2, સોલેનોઇડનું ધ્રુવમાન પોલ સ્ટ્રેન્થ ઓફ ધ સોલેનોઇડ સ્મોલ NIA. અને નંબર 3, સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. તો આપણે વાત થઈ છે કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર મોની
તો આ 3 વસ્તુ સોલેનોઇડ માટે આપણને શીખવા મળી. શું મિત્રો તમને આ સમજમાં આવ્યું? આનો હા સર. એમ્પિયર મીટર સ્ક્વેર, આનો એકમ ખાલી એમ્પિયર ઇન્ટુ મીટર થાય અને આનો એકમ ટેસ્લો. Is that clear friends? તો સોલેનોઇડના ધ્રુવમાનનું સૂત્ર આજે આપણે તારવ્યું. 2 માર્ક્સમાં ક્વેશ્ચન તૈયાર કરવાનો હતો. 4th ક્વેશ્ચન. હવે આગળ વધીએ. તો મિત્રો સોલેનોઇડનું ધ્રુવમાન અને એકમ ખબર પડી ગઈ. હવે 5મો ક્વેશ્ચન સમજ માટે છે કે આપણે જો ગજિયા ચુંબકના ટુકડાઓ કરીએ તો શું થાય? તો ગજિયા ચુંબકના ટુકડા કરતા પહેલા એક કામ કરીએ, આપણે સોલેનોઇડના ટુકડા કરીએ અને જોઈએ શું થાય. કારણ કે જે સોલેનોઇડનું થશે એ જ બોલો ગજિયા ચુંબકનું ગજિયા ચુંબકનું થશે. ગજિયા ચુંબકનું થશે. વાત સાચી છે. હવે મારી વાત સાંભળો. સોલેનોઇડ માટે ચુંબકીય ચાક માત્રા કેપિટલ NIA અને ધ્રુવમાન સ્મોલ NIA. હવે આ રીતે 2 ટુકડા કરો. લુક એટ ધીસ. કર્યા ટુકડા 2 ટુકડા. આ રીતે વચ્ચેથી 2 ટુકડા કરીએ તો બંને ટુકડાઓમાં આંટાની સંખ્યા માટે શું કહી શકાય? બંને ટુકડાઓમાં આંટાઓની સંખ્યા શું થાય? અડધી અડધી થઈ જશે? હા કે ના? હા સર. હા. હા સર. બંને ટુકડાઓમાં આંટાઓની સંખ્યા અડધી અડધી થઈ જશે. એટલે આંટાઓની સંખ્યા જો અડધી અડધી થઈ જાય તો જો પ્રવાહ તો એનો એ જ વહેશે બંનેમાં, અને આડછેદ પણ એનું એ જ છે કે ટુકડા કરવાથી આડછેદ નથી બદલાતું કે નથી બદલાતો પ્રવાહ, પણ આંટાની સંખ્યા તો અડધી થઈ ને. તો પછી ચુંબકીય ચાક માત્રા પણ દરેક ટુકડાની ચુંબકીય ચાક માત્રા પણ અડધી થઈ જાય. અડધી થાય. ચલો ધ્રુવમાન વિશે શું કહી શકાય? ધ્રુવમાન વિશે અચ્છા મિત્રો, સ્મોલ n છે ને આંટાની સંખ્યા ભાગ્યા લંબાઈ છે. સર 4 m/4 થશે, p/4. ના થાય ને, કશું ના થાય, ફરક જ નહીં પડે. શું કામ ફરક નહીં પડે? કારણ કે ધ્રુવમાન એટલે આંટાની સંખ્યા ભાગ્યા લંબાઈ. હવે કોઈ એક ટુકડામાં આંટાની સંખ્યા પણ અડધી થાય છે અને લંબાઈ પણ અડધી થાય છે, તો એનો મતલબ કે ધ્રુવમાન તો જે હતું એ પાછું આવી જશે. કેન યુ ઇમેજિન ફ્રેન્ડ્સ? ધ્રુવમાન તો જે હતું એ જ પાછું આવશે, કારણ કે લંબાઈ અડધી થઈ અને આંટાની સંખ્યા અડધી થઈ, તો એકમ લંબાઈથી આંટાની સંખ્યા તો યથાવત રહેશે. એટલે એનો મતલબ શું થયો? કે ધ્રુવમાન અચળ રહેશે. તો આમ સાબિત થાય છે કે જો આપણે ગજિયા ચુંબકના પણ આ રીતે ટુકડાઓ લંબાઈને લંબ ટુકડાઓ કરીએ તો ચુંબકીય ચાક માત્રા તો ગજિયા ચુંબકની પણ અડધી જ થશે અને ધ્રુવમાન બદલાશે નહીં. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. એટલે કહી શકાય કે ધ્રુવમાન ના બદલાય પણ ચુંબકીય ચાક માત્રા અડધી થશે. આ સમજ માટેનો ક્વેશ્ચન હતો. પણ આ લંબાઈને લંબ દિશામાં, આ લંબાઈને લંબ ટુકડા કરીએ તો, લંબાઈને હવે સમાંતર ટુકડાઓ કરીએ તો બદલાઈ જાય તો રિઝલ્ટ. લંબાઈને સમાંતર ટુકડાઓ કરીએ તો શું થાય એ તમને યોગ્ય સમયે શીખવાડીશ. 5મો ક્વેશ્ચન માત્ર સમજ માટે, અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. 6ઠ્ઠો અને 7મો બંને IMP. 6th and 7th question both are important, very important. જો કે 6ઠ્ઠો ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ ડિસ્કસ થઈ ગયો છે. એકવાર ચેક કરો ને, જુઓ તો 1 મિનિટ જુઓ તો તમે ચેક કરો, ખ્યાલ આવે છે. એક જ મિનિટ, પાણી પીને આવો. એ પછી જો હોય જોય જોઈને
Let I go over. Okay, friends, am I audible to you? हाँ सर. Okay, very most important question number 6. ક્વેશ્ચન એવો છે કે કોઈ ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું ટોર્ક નું સમીકરણ લખો અને જો સંતુલન અવસ્થામાંથી જો એને સહેજ ચલિત કરવામાં આવે તો જે સરળ કોણીય સરળ આવત ગતિ કરે છે તેના માટે આવતકાળનું સૂત્ર તારવો. શું મિત્રો આ થિયરી સંપૂર્ણપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી હતી? हाँ થઈ ગઈ. હા, તો ટોર્કનું સૂત્ર લખ્યું, સંતુલન અવસ્થામાંથી જોડી દેવામાં આવે તો પુનઃ સ્થાપક ટોર્ક લાગે એટલે વિરુદ્ધ દિશામાં હોય. થીટા ખૂબ જ નાનું, સાઈન થીટા બદલે થીટા લખ્યું. પછી એને ચાક ટાઉ બરાબર આઈ આલ્ફા, આલ્ફાને આપણે ડિસ્કો થીટા બાય ડીટી સ્ક્વેર, અને એને સરળ આવત ગતિના સમીકરણ સાથે સરખાવ્યું એટલે ઓમેગા મળી ગયું, એફ મળી ગયું, ટી મળી ગયું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા Yes, sir. ક્વેશ્ચન નંબર અને આ જ વસ્તુ વિદ્યુત ડાયપોલ માટે પણ સાચી મિત્રો. આ જ વસ્તુ વિદ્યુત ડાયપોલ માટે પણ સાચી, સેમ ટુ સેમ. ક્વેશ્ચન નંબર 7 વિદ્યુત શાસ્ત્રમાં ડિસ્કસ થઈ ગયો છે, ચુંબકત્વમાં ફરીવાર આવ્યો, સેમ ટુ સેમ ક્વેશ્ચન, વિદ્યુતમાં સેમ ટુ સેમ ડિસ્કસ થઈ ગયો છે. ટોર્કનું સૂત્ર લખી અને તે પરથી સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો અને એના ખાસ કિસ્સાઓ ચર્ચો. તો ટોર્કનું સંકલન કરવામાં આવે તો આપણને સ્થિતિ ઉર્જા મળી જાય. તો ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ એમબી સાઇન થીટાનું સંકલન માઇનસ એમબી કોસ થીટા મળશે. તો એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને મળી ગયું. થીટા બરાબર 90 વાળી અવસ્થામાં સ્થિતિ ઉર્જા શૂન્ય થાય. થીટા બરાબર 0 મહત્તમ સ્થાયી સંતુલન અવસ્થા કહેવાય, અસ્થાયી સંતુલન અવસ્થા કહેવાય. બધી વાત આપણને ખબર છે, આ બધી જ વાત આપણને ખબર છે. પણ આ બંને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ 6 અને 7 બંને વિદ્યુત શાસ્ત્રમાં સેમ ટુ સેમ, પણ બંને ડિસ્કસ થઈ ગયા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ ખ્યાલ આવ્યો મિત્રો? હા સર. ક્વેશ્ચન નંબર 8 વિદ્યુત અને ચુંબકત્વની સરખામણી. તો મિત્રો આ વિદ્યુત અને ચુંબકત્વની સરખામણીનું ટેબલ આપ્યું છે. ટેબલની અંદર મોસ્ટ ઓફ બધું કવર થઈ જાય છે, છતાં પણ લાસ્ટ ટાઈમ મેં તમને કંઈ શીખવાડ્યું એમાં જોઈ લેજો કે એકાદ બે વસ્તુ કવર ના થતી હોય તો લખી નાખજો. એકાદ બે વસ્તુ કવર ના થતી હોય તો લખી નાખજો. તો વિદ્યુત અને ચુંબકત્વ ની સરખામણી ના બધા જ ઇક્વેશન્સ અહીંયા આગળ આપેલા છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યું? શું આની વાત લાસ્ટ ટાઈમ કરી હતી આપણે, હા કે ના? Yes, sir. હા સર. ઓકે. તો મિત્રો ક્વેશ્ચન નંબર 8 સુધીના ક્વેશ્ચન તમારે હોમવર્કમાં એક એક વાર લખવાના છે, એક એક વાર. હવે થોડા દાખલાઓ હું અહીંયા ગણાવીશ, થોડા દાખલાઓ આપણે ડિસ્કસ કરીશું. આ ચેપ્ટર બહુ મેં તમને વાત કરી એ પ્રમાણે ફટાફટ કરીને પતી જશે, તો એક પણ લેક્ચર મહેરબાની કરીને મિસ ના કરશો. ઇટ વિલ બી કમ્પ્લીટેડ વેરી ફાસ્ટ. થોડા દાખલાઓ ગણીશું મિત્રો. ઉદાહરણ નંબર 1 અને 2, ઉદાહરણ નંબર 1 અને 2 આપણે ડિસ્કસ કરેલા છે. ઉદાહરણ નંબર 3, સોરી 1 અને 2 હા ડિસ્કસ કર્યા છે. ઉદાહરણ નંબર 3 પર આવી જાઓ. ઉદાહરણ નંબર 1, 2 થઈ ગયા છે. ઉદાહરણ નંબર 3, ઉદાહરણ નંબર 3 જેને થિયોરેટિકલ ક્વેશ્ચન્સ છે. ઉદાહરણ નંબર 3 ની અંદર થોડા થિયોરેટિકલ ક્વેશ્ચન છે, તમે જાતે વાંચવાના છે, સારા ક્વેશ્ચન્સ છે. આના પરથી એમસીક્યુ અને એસક્યુ પણ બનાવી શકાતા હોય છે. તો ક્વેશ્ચન વાંચવા જોઈએ, સમજવા જોઈએ, પણ એ તમને હું હોમવર્કમાં આપું છું. એ થિયોરી પરથી આધારિત ક્વેશ્ચન્સ છે,
તો તમે જાતે વાંચજો. ક્વેશ્ચન નંબર 4 પર આવી જઈએ. 4 તમને આવડશે. જુઓ, 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખા પર અને અક્ષો પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? અક્ષ અને વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું છે. પહેલા વિષુવરેખા પર પૂછ્યું છે. તો ચલો, કોઈ કહેશે મને વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બોલો. माइनस म्यू 0 अपॉन 4 पाई MB अपॉन R स्क्वायर प्लस A स्क्वायर रेस टू 3/2. હા, અને r ઇઝ વેરી ગ્રેટર ધેન હોય તો हाँ तो नीचे R क्यूब. વેરી ગુડ. ઋણ નિશાની તો ખાલી આવે છે કે ડાયપોલ મોમેન્ટની વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય એટલે ઋણ નિશાની અવગણતા માત્ર મૂલ્ય તો માઇનસ નિશાની અવગણતા μ0/4πm/r ક્યુબ. એટલે આ ઇક્વેટર, વિષુવરેખાને ઇક્વેટર કહેવાય. ઇક્વેટર પર અને અક્ષ પર કેટલું હશે? તો 2kp/r ક્યુબ. તો આ જે છે એ અક્ષ પરનું સૂત્ર છે. તો બસ સૂત્રમાં કિંમતો મૂકી દો. μ0 એટલે 4/10⁻⁷. m ની કિંમત આપણને આપી છે 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. અને r ની કિંમત બંનેમાં 50-50 જ લેવાની છે. 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર. જવાબ લાવો, જાતે કરો. કરી શકાય કે કરાવવું આ ક્વેશ્ચન? કરી શકાય. કરી શકાવેબલ છે? હા સર. ઓકે. ક્વેશ્ચન નંબર 5 કરાવવાનો છે હમણાં, પણ થોડો શાંતિથી 2 મિનિટ પછી કરાવું. એના પહેલા હું છે ને ક્વેશ્ચન નંબર 6, 7 નહીં, ઉદાહરણ નંબર 8 થઈ જશે. જો, પૃથ્વીના વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર આપણને 0.4 ગોસ આપેલું છે. વિષુવવૃત્ત પાસે 0.4 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. તો ચુંબકીય ચાક માત્રા શોધવાની છે. તો આવડે ને, વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હોય? માઇનસ અવગણતા μ0/4πm/r ક્યુબ થાય. હવે આપણને ચુંબક બી આપણને આપ્યું છે અને આર કેટલું લેવાનું મિત્રો? તો પૃથ્વીના કેન્દ્રથી વિષુવરેખાનું અંતર કેટલું હોય? તો પૃથ્વીની પોતાની ત્રિજ્યા જેટલું જ હોય. તો આ વિષુવવૃત્ત પાસેનું બિંદુ જે છે એની અંતર પૃથ્વીની ત્રિજ્યા જેટલું જાતે લઈ લેવાનું. તો આર પૃથ્વીની ત્રિજ્યા અને એમ શોધવાનું છે. કરાવું કે ચાલશે? તો આના ઉપરથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ચાક માત્રા લગભગ 10×10⁻22 એમ્પિયર મીટર સ્ક્વેર મળશે. તો પૃથ્વીની ચુંબકીય ચાક માત્રા 10, પણ બધી બુકોમાં છે ને 8×10⁻22 લખ્યું. ચાલે ને, બહુ કઈ ફરક નથી. પૃથ્વીની ચુંબકીય ચાક માત્રાનું પ્રેક્ટિકલ મૂલ્ય આપણે શોધ્યું તો 10×10⁻22 જે તે સ્થળે મળ્યું, પણ બધે એવરેજલી છે ને 8×10⁻22 લેવામાં આવે છે. તો શું આ મિત્રો સમજમાં આવ્યો? હા સર. સ્ટેન્ડર્ડ માંથી વરસાદ બંધ જા. કોણ છે? દીપુ ગાડી બંધ કર. દીપા. ઓકે, તો સ્વાધ્યાયના થોડા દાખલાઓ ગણીએ. સ્વાધ્યાયના 3 થી 8 થઈ ગયા હતા. 3 થી 8 લાસ્ટ ટાઈમ થઈ ગયા હતા. સ્વાધ્યાયનો 9મો દાખલો. સ્વાધ્યાયનો 9મો દાખલો. ચલો, આંટાઓની સંખ્યા 16 છે. ત્રિજ્યા આપણને 10 સેન્ટીમીટર આપેલી છે
આના પરથી ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળ મળી જાય અને પ્રવાહ આપ્યો છે 0.75. ચલો સૌથી પહેલા મને કોઈ કહેશે આ 3 વસ્તુ આપણી પાસે છે તો સૌથી પહેલા શું મળી જશે આપણને? કોઈ કહેશે? ડાયપોલ ચુંબકીય ડાયપોલ ચુંબકીય ચાક માત્ર આપણને મળી જશે. ને કેટલી મળશે? NIA કરો એટલે ચૂચામાં મળી જાય. હવે ક્વેશ્ચન શું છે? તો એવું આપ્યું છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 5 × 10⁻² ટેસ્લા અને એમાં લંબરૂપે રાખી અને ભ્રમણ કરાવવા દઈએ તો માલુમ પડે છે કે એની ભ્રમણની આવૃત્તિ 2 સેકન્ડ ઇન્વર્સ છે. એટલે આપણને આવૃત્તિ 2 સેકન્ડ ઇન્વર્સ એટલે 2 હર્ટ્ઝ આવૃત્તિ આપી છે અને જડત્વની ચાક માત્રા પૂછી છે. જડત્વની ચાક માત્રા તો છે કોઈ સૂત્ર ધ્યાનમાં? 1/2 √mb/i. આ પાંડે જોરદાર ભણે છે બાકી પાંડે છે બોગસ પણ ભણે છે સારું. તો f બરાબર 1/2 √mb/i. હવે આપણને f આપેલો છે. ચુંબકીય ચાક માત્રા આપણને મળી ગઈ છે. ચુંબકીય ચાક માત્રા મળી ગઈ છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પણ આપણને આપેલું છે. તો શું મિત્રો તમને જડત્વની ચાક માત્રા શોધતા શીખવાડું કે આવડશે? હવે આવડશે. આવડશે બોલશે મિત્રો. હા સર. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. ચલો ક્વેશ્ચન નંબર 12 જુઓ તો કરાવવાની જરૂર લાગે છે. જુઓ તો ક્વેશ્ચન નંબર 12, 10 અને 11 હમણાં નહીં, 12મો ક્વેશ્ચન દેખો. ના સર. આવડશે? હા. ગતિય ચુંબક. હા બોલો. તો દિશા માટે પણ અહીંયા દિશાનો પણ ઉલ્લેખ કરવાનો છે. તો ભાઈ અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય અને વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર ચુંબકની ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું 12મો ક્વેશ્ચન કરાવું કે ચાલશે? ઉડાઈ દઉં? ચાલશે? હા સર. ઓકે. અને અહીંયા નાનું ગજ્યો ચુંબક છે. નાનો ગજ્યો ચુંબકનો મતલબ બિંદુવત ડાયપોલ. તો બિંદુવત ડાયપોલ માટે ઓલું સૂત્ર ટેક ઇટ ફોર ધ ગ્રાન્ટેડ છે. કયું સૂત્ર? R ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન A વાળા સૂત્ર લાગુ પડી શકે કારણ કે નાનું ગજ્યું ચુંબક છે. એટલે સીધા જ ઓલા સૂત્ર લગાડી શકાશે. બરાબર છે. હવે ઉદાહરણ નંબર 5 કરીએ આપણે. તો ઉદાહરણ નંબર 5 મજા આવે એવો છે. થોડું બુદ્ધિ વાપરવાની છે, મજા આવશે. खुशी के गीत गाए जाए जिंदगी. ચલો ઉદાહરણ નંબર 5 ની રકમ દેખો. શું મિત્રો તમારા મોબાઈલ ની અંદર ઉદાહરણ નંબર 5 ની રકમ આવી જાય છે? જુઓ તો. હા સર. ઓકે. આકૃતિમાં ઓ બિંદુ પાસે એક ચુંબક સોય પી મૂકેલ છે. એટલે આપણી પાસે છે ને બે ચુંબકીય સોય છે પી અને ક્યુ. એમાં પી ફિક્સ્ડ છે, એમાં પી નું સ્થાન ફિક્સ્ડ છે અને ક્યુ સોયના અલગ અલગ 6 સ્થાનો. ચુંબકીય સોય ક્યુ ના અલગ અલગ 6 સ્થાનો Q1 Q2 Q3 Q5 Q6 Q4 વગેરે છે. એટલે પી ફિક્સ્ડ છે અને ક્યુ ના અલગ અલગ 6 સ્થાનો છે. તો ક્વેશ્ચન એવો છે કે કઈ સંરચના પી અને ક્યુ ની કઈ સંરચના સંતુલનમાં નથી? નંબર 1, કઈ રચના સ્થાયી સંતુલનમાં છે અને કઈ રચના અસ્થાયી સંતુલનમાં છે? અને બધા જ કિસ્સાઓ પૈકી 6 કિસ્સાઓ પૈકી કઈ અવસ્થામાં મેક્સિમમ લઘુત્તમ સ્થિતિ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા લઘુત્તમેષ્ટ ક્યાં હશે? એવો ક્વેશ્ચન છે. એકવાર ફરીથી ક્વેશ્ચન કહું છું. પી ની એક નિશ્ચિત પોઝિશન છે એટલે ચુંબક પી ફિક્સ્ડ અવસ્થામાં છે અને ચુંબક ક્યુ
ની અલગ અલગ 6 અવસ્થાઓ છે. તો ક્વેશ્ચન એવો છે કે કઈ અવસ્થામાં સંતુલન નથી, કઈ અવસ્થાઓમાં સ્થાયી સંતુલન છે અને કઈ અવસ્થામાં અસ્થાયી સંતુલન છે. ચલો આવી વાત છે. તો હવે મિત્રો આપણે થોડું, સર હા બોલો. Q1 અને Q2 પાસે સંતુલનમાં નથી. કરીએ આપણે ધીમે 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 બધું જ સોલ્વ કરીએ. થોડું મારી વાત ધ્યાનથી સાંભળજો, મજા આવશે. ડોન્ટ ટેલ મી ધ આન્સર. આઈ એમ ગોઈંગ ટુ આસ્ક યુ સમ ક્વેશ્ચન આન્સર આપો. પ્રશ્નો એમાં પૂછ્યા છે એના આન્સર ના આપો, હું જે ક્વેશ્ચન પૂછું એના આન્સર આપો. ઓકે ચલો હવે ये दुआ दुआ सा रहने दो. શું થયું આ બધું? એક જ મિનિટ મિત્રો. હા હવે આવી ગયું. ઓકે મિત્રો, મને પહેલા એ કહો કે સ્થાયી સંતુલન કોને કહેવાય. ચલો મારા ક્વેશ્ચનનો આન્સર આપો. સૌથી પહેલા મને એ કહો કે સ્થાયી સંતુલન કોને કહેવાય. MB cos 0. જ્યારે ચુંબકની ચાક માત્રા અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને તેની પાસે રહેલું પોતાનું નહીં, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય. જ્યારે M અને B જ્યારે સમાંતર હોય, અર્થાત તેમની વચ્ચેનો ખૂણો, ચુંબકની ચુંબકીય ચાક માત્રા અને ત્યાં રહેલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 હોય, તો એને શું કહેવાય? એને શું કહેવાય? સ્થાયી સંતુલન કહેવાય. અને જ્યારે ચુંબકીય ચાક માત્રા અને B વિરુદ્ધ દિશામાં હોય, અર્થાત થીટા બરાબર શું હોય? 180. 180. એને શું કહેવાય? અસ્થાયી સંતુલન. અસ્થાયી સંતુલન. ચલો હવે એક વાત આ થઈ. બીજી વાત, કોઈ મને કહેશે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? અક્ષ પરના બિંદુએ તો 2kp m/r³ into m. અને વિષુવ રેખા ઇક્વેટર પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર -kp r³ into m cap. શું આવું લખી શકાય મિત્રો? આ ખબર તમને? હા સર. p ની પોઝિશન ફિક્સ રાખવાની છે. p તો ફિક્સ્ડ જ છે. આ p ની પોઝિશન ફિક્સ છે અને q ની અલગ અલગ સ્થાન છે. એટલે આપણે શું કરીશું કે p ના ચુંબકીય ક્ષેત્ર વિચારીશું, p નું ચુંબકીય ક્ષેત્ર અને q ની ડાયપોલ મોમેન્ટ. p નું આપણે ચુંબકીય ક્ષેત્ર વિચારીશું અને q ની ડાયપોલ મોમેન્ટ વિચારીશું. તો મિત્રો હવે અલગ અલગ 6 અવસ્થા છે. એમાં પહેલા તમે જુઓ તો Q1 વિચારો, Q1 નો વિચાર કરો. તો આ જે Q1 છે એ P ની અક્ષ પર છે કે P ની વિષુવરેખા પર છે? જો તો આ Q1 નું સ્થાન, ચુંબક Q1 નું વિષુવ રેખા પર. હા, જો તમે વિચારો મિત્રો, હું જે અક્ષ અને વિષુવરેખા દોરું છું મિત્રો, તો આ જે છે ને એ વિષુવરેખા છે P ની. This one is a વિષુવરેખા. અને આ જે છે એ અક્ષ છે, P ની અક્ષ. તો આ જે છે એ P ની વિષુવરેખા છે. અને આ જે છે એ P ની અક્ષ છે. તો એનો મતલબ તમે ધ્યાનથી દેખો તો Q1, Q2, Q3 અને Q5, Q1, Q2
Q3 અને Q5 આ બધા ક્યાં આવેલા છે? P ની વિષુવરેખા પર. વિષુવરેખા પર. અને Q4 અને Q6? અક્ષ પર. અચ્છા, તો સૌથી પહેલા મારી વાત ધ્યાનથી સાંભળજો. મને વિચારીને જવાબ આપજો કે Q1 અને Q2 બંને માટે, Q1 અને Q2 એ બંને માટે Q1 અને Q2 બંને માટે એની ડાયપોલ મોમેન્ટ, જો Q1 ની ડાયપોલ મોમેન્ટ, આ ડાયપોલ મોમેન્ટની દિશા જ આપી છે એ x દિશામાં. Q1 અને Q2 બંનેની ડાયપોલ મોમેન્ટ x દિશામાં છે. અને ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? P નું ચુંબકીય ક્ષેત્ર. તો કે ભાઈ P માટે તો એ વિષુવરેખા પરના બિંદુ છે, અને વિષુવરેખા પરના દરેક બિંદુએ P નું ચુંબકીય ક્ષેત્ર શું આવે? તો વિષુવરેખા પરના બિંદુએ તો P નું પોતાનું ચુંબકીય ક્ષેત્ર પોતાની ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં આવશે. તો P નું વિષુવરેખા પરના દરેકે દરેક બિંદુએ P નું ચુંબકીય ક્ષેત્ર પોતાની ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. તો આ બધા જ બિંદુઓ વિષુવરેખા પરના બિંદુએ છે, અને વિષુવરેખા પરના બિંદુએ P નું પોતાનું ચુંબકીય ક્ષેત્ર પોતાની ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. એટલે મેં આ જે બ્લુ કલરના જે તીર દોર્યા છે, બ્લુ કલરના તીર, એ શું છે કે P નું ચુંબકીય ક્ષેત્ર છે. તો હવે મિત્રો વિચારો, Q1 બિંદુ Q1 માટે ડાયપોલ મોમેન્ટ અને B વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. 90. Q2 માટે પણ ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર B ની દિશા અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો Q2 માટે પણ કેટલો છે? બોલો મિત્રો. 90. તો બંને માટે થીટા બરાબર શું થશે મિત્રો? 90. તો થીટા બરાબર 90 ને સંતુલન, સ્થાયી કે અસ્થાયી સંતુલન કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. તો સંતુલન નથી. એટલે સંતુલન ના હોય એવા કયા કયા તંત્રો છે? તો PQ1 અને PQ2 એ સંતુલનમાં ના હોય તેવા તંત્ર છે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. ચલો હવે મને કહો કે Q3 માટે શું કહી શકાય? Q3 માટે થીટા બરાબર 0. તમે જોઈ શકો છો કે Q3 ની ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં. જો તો થીટા બરાબર શું આવશે મિત્રો? 0. મતલબ શું થયું? સ્થાયી સંતુલન સ્થિતિ. સ્થાયી સંતુલન અવસ્થા. ચલો મિત્રો, Q5 માટે શું થશે? થીટા થીટા બરાબર 80. જો Q5 ની Q5 Q5 માટે ડાયપોલ મોમેન્ટ તમે દેખી શકો છો કે ઉપર તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ છે. તો Q5 માટે થીટા બરાબર શું આવશે? 180. 180 ડિગ્રી. આનો મતલબ શું થયો? અસ્થાયી. ચલો હવે મિત્રો Q4 અને Q6 ની વાત કરીએ. હવે Q4 અને Q6 કઈ જગ્યાએ છે? તો કે અક્ષ પર. P ની અક્ષ પર છે ને. P ની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? P ની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? ડાયપોલ મોમેન્ટની દિશામાં. દિશામાં. ડાયપોલ મોમેન્ટની દિશામાં. તો અક્ષ પર P નું પોતાનું ચુંબકીય ક્ષેત્ર પોતાની ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય, તો ડાયપોલ મોમેન્ટની દિશામાં ચુંબકીય ક્ષેત્ર રાખ્યું મેં. જો તો અક્ષ પરના બિંદુએ P નું ચુંબકીય ક્ષેત્ર પોતાની ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. તો ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ વેક્ટર B. તો હવે મને વિચારીને કહો કે Q4 માટે દેખ્યું Q4 ક્યાં છે? તો એના માટે what is the angle between the M and B? This is the vector. 180. 180. થીટા બરાબર 180. તો કેવું કહેવાય? અસ્થાયી. અસ્થાયી સંતુલન. અને Q6 માટે દેખો, Q6 દેખો, થીટા બરાબર 0. 0. देखो બંને એક જ દિશામાં છે ને. તો વોટ ઇઝ ધ સ્થાયી સંતુલન? ચલો આટલું ખબર પડી મિત્રો? તો હવે 3 ક્વેશ્ચન હતા. ક્વેશ્ચન નંબર એ, કોણ કોણ સંતુલનમાં નથી? તો સંતુલનમાં કોણ નથી? તો કયા તંત્ર નથી? તો PQ1 PQ2 હે ને. બીજો ક્વેશ્ચન,
એમાં સ્થાયી સંતુલન કોણ કોણ છે? તો સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલન છે બીજા ક્વેશ્ચનમાં. તો કોણ કોણ સ્થાયી સંતુલન ને કોણ કોણ અસ્થાયી સંતુલન? કોઈ કહેશે મને? PQ3 અને PQ6 સ્થાયી સંતુલન. PQ3 અને PQ6 સ્થાયી સંતુલન. અને અસ્થાયી સંતુલનમાં કોણ આવશે? અને PQ5 અને PQ4 અસ્થાયી સંતુલન. તો 4 અને 5 અસ્થાયી. અને ક્વેશ્ચન નંબર સી, સ્થિતિ ઉર્જા ન્યૂનતમ ક્યાં હશે? યુ મિનિમમ ક્યાં હશે? તો મને વિચારીને કહો કે સ્થિતિ ઉર્જા સ્થાયી સંતુલન હોય ત્યાં. પરફેક્ટ. ચલો, સ્થાયી સંતુલન. તો યુ બરાબર યુ મિનિમમ બે જગ્યા હોઈ શકે. કઈ કઈ બે જગ્યાએ? કાં તો Q3 અને ક્યાં તો Q6. હવે એમાંથી પણ એક જ આન્સર સાચો છે. હવે મારો વધારે સચોટ ક્વેશ્ચન એવો છે મારો કે આમાંથી પણ એક વસ્તુ કન્ફર્મ કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? -mb cos થીટા છે. બરાબર? એટલે થીટા જ્યારે 0 થશે ત્યારે યુ મિનિમમ થશે. એ વાત 100% સાચી. Q3 જવાબ આવશે સર. તો હવે ક્વેશ્ચન એવો છે કે થીટા 0 વાળી બે અવસ્થા છે. થીટા 0 વાળી બે અવસ્થા છે. એક તો PQ3 અને PQ6. પણ હવે આ બે માંથી સાચો કોણ? PQ3 અથવા PQ6 બે માંથી કોણ સાચું? મારે છે ને સ્થિતિ ઉર્જા મિનિમમ કરવી છે. મિનિમમ કરવી એટલે નેગેટિવ મેક્સિમમ કરવી. મિનિમમ કરવી એટલે નેગેટિવ મેક્સિમમ કરવી. તો મને કહો કે કયા સંજોગોમાં? Q6 આવશે. હા, PQ6 જ આવશે. PQ3 નહીં આવે. પૂછો Q. કારણ કે સર Q6 ની અંદર ચુંબકીય ક્ષેત્ર અહીંયા બે વડે ગુણાઈ જશે અને અહીંયા એટલે આગળ ઋણ વધારે થશે. PQ3 માટે B બરાબર વિષુવરેખા પરનું બિંદુ છે. આ જે ચાર વસ્તુ છે Q1, Q2, Q3 અને Q5 એ વિષુવવૃત્ત પરના બિંદુઓ છે. વિષુવરેખા છે આ ચાર. અને આ બે જે છે એ અક્ષ છે. તો PQ3 માટે તો B બરાબર માત્ર μ0/4 પાઈ m/r³ આવશે. અને PQ6 માટે તમે વિચારશો તો B બરાબર 2μ0/4 પાઈ m/r³ આવશે. તો વધારે મૂલ્ય કયા કિસ્સામાં છે? Q6 માં કે Q3 માં? તો Q6 માં B નું મૂલ્ય, હા, અને B નું મૂલ્ય જેટલું મોટું હશે એટલી નેગેટિવ મૂલ્ય વધારે મળશે. અને નેગેટિવ મૂલ્ય જેટલું વધારે એટલે મિનિમમ વધારે થયું કહેવાય. એટલે ત્રીજા ક્વેશ્ચન નો આન્સર શું આવશે મિત્રો? PQ6 આવશે. શું આ આખી ચર્ચાઓ સમજમાં આવી મિત્રો? હા સર. હા સર. આ ચર્ચા સમજમાં આવ્યો? હા સર. તો મિત્રો આ દાખલો થોડો આમ મજા આવે. આમાં કઈ પૂછાવા જેવું તો નહીં. એક્ઝામમાં તો નહીં પૂછાય, બોર્ડની અંદર. બોર્ડમાં તો નહીં પૂછાય, પણ તમને આમ ખબર પડી ને કે ક્યારે સંતુલન કહેવાય ને ક્યારે અસ્થાયી સંતુલન કહેવાય ને કઈ રીતે વિચારવાનું ને એવું બધું ખબર પડી ને તમને. બસ એના માટેનો દાખલો છે. એટલે પૂછાવા માટે તો નથી, પણ સારો ક્વેશ્ચન છે, સમજવા માટે સારો છે. તો મિત્રો આનો સ્ક્રીનશોટ મોકલી આપીશ, કારણ કે ટેક્સ્ટની અંદર આન્સર જો કઈ રીતે લખ્યો છે. ટેક્સ્ટ તો ભમાવામાં પતાવી દીધું છે. જો હવે જો ટેક્સ્ટબુકમાં શું લખ્યું છે. આ ટેક્સ્ટબુકની નોટ્સ તમારી પાસે છે. બસ પી અને બી અક્ષ અને વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર લખ્યા અને ભાઈ સીધા લખી નાખ્યા છે જવાબ કે ભાઈ પહેલા ક્વેશ્ચનનો આન્સર સંતુલન ના હોય તેવી અવસ્થા PQ1 અને PQ2 છે. સ્થાયી સંતુલન માટે PQ3 અને PQ6, અસ્થાયી માટે Q5 અને Q6, Q4 વાળી અવસ્થા. અને છેલ્લો જવાબ PQ6. કઈ રીતે શું આવ્યું કશું જ ભાન નહીં પડતું. જો આમાં પતી ગયો દાખલો, બતાવી દીધો જો ટેક્સ્ટની અંદર. પણ તમને સમજમાં આવ્યો મિત્રો? હા સર. તો મિત્રો એ જે મેં તમને જે બતાવ્યું ને બધું આકૃતિ સાથેનું, તમને સ્ક્રીનશોટ મોકલાવી આપીશ એટલે તમને સમજવામાં તકલીફ ના પડે. પણ આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. તમારે ફીસનો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ લાવવાનો છે હવે